લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. GCEIT પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમરેલી માર્ગદર્શિત નાલંદા SBS કક્ષાના વિજ્ઞાન મેળો આજરોજ ધારીની પ્રખ્યાત શ્રી GN ધામાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં 4 તાલુકા વડિયા, કુકાવાવ, ધારી અને બગસરાની ગ્રાન્ટેડ હાઈસ્કૂલની શાળાઓએ ભાગ લઈ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરી હતી. ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા. ડાયટ પ્રચાર શ્રી ભટ્ટ, અમરેલી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ મુકુંદભાઈ મહેતા, SBS કન્વીનર વિનોદભાઈ જેઠવા, ઉમા સંઘના પ્રમુખ તુલસીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, મહામંત્રી રૂપરા રેલિયા, કારોબારી ચેરમેન જયદીપભાઈ બસિયા, ખોડાભાઈ ભુવા, બ્રિજ કન્સ્ટ્રક્શન કાળુભાઈ લિંબાસિયા, સુરેશભાઈ ગમારા, હર્ષદભાઈ રાવલ, મુન્નાભાઈ પટણી, હિનાબેન રાવલ તેમજ ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આશાઓની દીકરીઓએ સુંદર મજાના સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત પ્રવચન આ શાળાના પ્રિન્સિપાલ માનસી બારડ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રસંગોચિત પ્રવચન મુકુંદભાઈ મહેતા માનનીય ધારાસભ્યએ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરક વિચારોથી ઉત્સાહ પૂરો પાડ્યો. નિર્ણાયકશ્રીઓની ટીમ દ્વારા તમામ કૃતિઓનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું. તમામ માર્ગદર્શન વિજ્ઞાન ગુરુઓની મહેનત અને બાળ વૈજ્ઞાનિકોના કૌશલ્ય આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઝાંખી જોવા મળી. શાળામાં NSS પ્રોગ્રામ ઓફિસર ચોટવા સાહેબ, NCC ઓફિસર ચાવડા તથા સમગ્ર દામાણી હાઈસ્કૂલ પરિવારથી ટીમ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની સુવિધા વ્યવસ્થા અને દામાણી શાળા ટીમ વર્ગ તથા જમણવારને તમામ શાશ્વત મિત્રોએ ખૂબ વખાણ્યું હતું. કાર્યક્રમ સંચાલન ભાવેશભાઈ ડોડિયાએ કર્યું હતું. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. GCEIT પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી આયોજિત SBS કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 અંતર્ગત આ GN ધામાણી હાઈસ્કૂલમાં આજે SBS કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે. એમાં આ ધારી આસપાસની હાઈસ્કૂલો, પ્રાથમિક શાળાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે. તેમજ આ વર્ષની જે થીમ છે આત્મનિર્ભર ભારત, એ વડાપ્રધાનશ્રીના જે હેતુને સાકાર કરવા માટે સૌ બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર રસપૂર્વક ભાગ લીધો છે. જય હિન્દ, જય ભારત. ધામાણી સ્કૂલ ધારીમાં ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું. એમાં બગસરા તાલુકો, ધારી તાલુકો અને સાવરકુંડલા તાલુકાના ગણિત માધ્યમિક શાળા અને ના વિજ્ઞાન મેળાનું આજે આયોજન ધામાણી સ્કૂલમાં કરેલું હતું. જુદી જુદી થીમ ના જે અત્યારે વૈજ્ઞાનિકો જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે બાળ વૈજ્ઞાનિકોને ખૂબ અભિનંદન આપ્યા. એના જે બનાવી રહ્યા છે આ થીમ ખૂબ જ સારી છે. બધા અત્યારે સ્વદેશી ઉપર જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રેશર કરી રહ્યા છે કે સ્વદેશી અપનાવો, એ થીમ ઉપર આખી સ્વદેશીનો ઉપયોગ વધારેમાં વધારે થઈ શકે એવી થીમો વૈજ્ઞાનિક ઢબે અત્યારે કૃતિઓ લાવ્યા છે. એ કૃતિઓ નિહાળીને ખૂબ આનંદ થયો. બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. ખૂબ આગળ વધો અને સારા વૈજ્ઞાનિક બનો એવી સૌને શુભેચ્છા સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ કરાવો.